બુદ્ધિનું દેવાળું ગુજરાત વિકાસના મોડલ તરીકે સમગ્ર દેશમાં ઓળખાય છે। વિશ્વના દરેક ખૂણે ગુજરાતી પોતાની મહેનત અને બુદ્ધિથી નામના મેળવી રહ્યા છે, પણ બીજી તરફ ગુજરાતના કેટલાક સરકારી વિભાગોની બેદરકારી વિકાસ પર સવાલ ઊભા કરી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામમાંથી સામે આવેલા દ્રશ્યો તમને પણ ચોંકાવી દેશે। અહીં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા નવા ડામર રોડની વચ્ચોવચ્ચ જ વીજ પુલ ઊભા થયા છે। તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યું છે। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામના, જ્યાં વિકાસના નામે બની રહેલો કરોડો રૂપિયાનો ડામર રોડ હવે લોકો માટે જોખમનો રોડ બની રહ્યો છે, કારણ કે રોડની વચ્ચોવચ્ચ હજુ પણ વીજ પોલ ઊભા છે। એક બાજુ માર્ગ નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી બાજુ સુરક્ષાને લઈને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। કવાંટ ગામમાં રોડ બની રહ્યો છે, ડામર રોડ છે, તો હવે એમાં થાંભલા વચ્ચે આવે છે, એને હટાવવાની જરૂર છે। અને કોઈ દિવસે એક્સિડન્ટ થઈ જાય, આ રોડ વચ્ચે આવે છે, એને હટાવવા જોવે। અને કોઈ દિવસે એક્સિડન્ટ થઈ જાય તો આની જવાબદારી કોણ લેશે? સવાલ એ છે કે આખરે રોડનું કામ શરૂ કરતા પહેલા વીજ પોલ કેમ ન હટાવવામાં આવ્યા? શું અધિકારીઓને આ જોખમ દેખાતું નથી, કે પછી કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવામાં આવી રહી છે? રોડ પરથી ઝડપથી પસાર થતા વાહન ચાલકો માટે આ વીજ પોલ મોતના પોલ સમાન સાબિત થઈ શકે છે। ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતની શક્યતા અનેક ગણી વધી જાય છે। ભવિષ્યની અંદર આ જો વીજ પોલ હટાવવામાં નહીં આવે તો એ રસ્તો પહોળો થાય છે, એનો કોઈ મતલબ નથી। અકસ્માતની સંભાવના વધારે રહેવાની છે। અને આ જે વિકાસની વાતો કરે છે, પણ સાથે સાથે એમની બુદ્ધિનું પણ પ્રદર્શન કરી રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે। આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી વાત એ છે કે સરકારી વિભાગો વચ્ચે જ સમન્વયનો અભાવ સામે આવ્યો છે। સ્ટેટ R&B વિભાગનો દાવો છે કે વીજ પોલ હટાવવા માટે MGVCLને અરજી કરી દેવામાં આવી છે, પરંતુ જ્યારે MGVCL સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમને કોઈ અરજી મળી જ નથી। માર્ચ મહિનામાં MGVCL દ્વારા પોલ ખસેડવા માટે અત્રેની કચેરીથી અરજી કરવામાં આવેલ હતી। કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન હોય, અત્રેની કચેરી દ્વારા હાલ કાચું કામ શરૂ કરવામાં આવેલ છે। બાકીનું કામ MGVCLના થાંભલા હટિયેથી CC રોડનું કામ હાથ ધરવામાં આવશે। વીજ પોલ જે વચ્ચોવચ્ચ છે એમાં અત્યારે તો અમારી પાસે કોઈ અરજી આવેલ નથી, પણ સલામતીના ધોરણે અમે વીજ પોલને સલામત જગ્યા પર ખસેડવા માટે અમે સર્વેની કામગીરી અમારા લેવલે કરી રહ્યા છે। હવે સવાલ એ છે કે આખરે સાચું કોણ બોલી રહ્યું છે, અને જો બંને વિભાગો વચ્ચે આટલો ગેરસમજ છે તો સામાન્ય લોકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? ક્વાંટ ગામમાં વિકાસના ભાગરૂપે નવા માર્ગને આધુનિક અને પહોળો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલો આ માર્ગ લોકો માટે સુવિધા વધારશે, પરંતુ જો વિકાસની સાથે સુરક્ષાની જ અવગણના કરવામાં આવે તો એવો વિકાસ કેટલો યોગ્ય કહેવાય? કરોડોના રૂપિયામાં અમારા જે રોડ બને છે બોડેલી કવાંટ હાઈવે પર ડોન બોસ્કો ચોકડીથી અંદર બજાર બાજુ, તો રસ્તામાં વીજ પોલ આવે છે, એના આગળથી જે રોડ બનાવે છે અને વચમાં વીજ પોલ છે। જો કદાચ એક્સિડન્ટ ગમે તે થાય ને કોઈનું આ કરંટથી કે ગમે ત્યાંથી મરી જાય તો એની જવાબદારી કોણ તંત્ર લેશે એવી અમારે કેવું છે, અને આ પોલ હટાવીને રોડ બનાવવો જોઈએ એવી અમારી માંગ છે। ચોમાસા પહેલા જો આ વીજ પોલ હટાવવામાં નહીં આવે તો વરસાદી સિઝનમાં વધુ જોખમ ઊભું થઈ શકે છે। સ્થાનિક લોકો હવે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। હાલ તો કરોડોના વિકાસ કાર્ય વચ્ચે તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે, અને લોકો પૂછે છે કે શું અકસ્માત પછી જ તંત્ર જાગશે, કે પછી સમયસર કાર્યવાહી કરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે? હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।